ચાલો આજે થોડી રોટલા પરની સફાઈ કરવાની છું તો કરી લઉં. તમને બતાવો અમારો ઓટલો કેટલો ગંદો થઈ ગયો છે. જો આ જો ફ્રેન્ડ્સ કેવું છે, ઓટલા પર બધું ડક્ચર છે. તો આજે ઓટલાને વ્યવસ્થિત ગોઠવી દઉં. અને બૂટ ને એવું બધું કૂતરા લઈને જતા રહેતા છે, એટલા માટે હવે મેં અહીં કંઈક નવું કરી દઉં છું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, મમ્મા હમણાં અહીંયા ન્યૂઝપેપરના બંડલમાં બાંધે છે. બાંધી દઉં, પછી પસ્તીવાળો આવશે ત્યારે આપી દઈશ. પણ પસ્તીવાળો આજે આવ્યો નથી તો આપણે એમ જ મૂકી દઈએ. જતી રહેવા દે. ઓટલા પર એટલું ડપચે લાગતું હતું. આજે એટલું સાફ કરી નાખ્યો. હજી તો થોડું સફાઈ બાકી છે. પછી આપણે પાછા મળીશું વિડીયોમાં કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, મારું ફાઇનલ લુક મેં રેડી કરી દીધું છે. આ પ્લાન્ટને અહીંયા મૂકી દીધું છે. અને અહીંયા પણ આ સાફ કરીને ટાંકી બહાર હતી તેને અંદર મૂકી દીધી છે. ખુરશી મૂકી દીધી છે. અને આ સાયકલ અને આ તરફ પણ મારું મની પ્લાન્ટ થોડું કામ તેમ થઈ ગયું, તેને ઉપર આમ લગાવી દીધું છે. જોઈ શકો છો તમે મારું મની પ્લાન્ટ સરસ મજાનું છે. આ ઉપર અને કરી દીધું છે બાંબુ હાથે, એટલે સરસ રીતે ઉપર જશે. અને આ તરફ મારા કપડાં પણ ધોવાઈને રેડી સુકાવા આવી ગયા છે. તો ચાલો હવે કપડાં લઈ લઉં, પછી રસોઈ બનાવું. તો ફ્રેન્ડ શ્રુતિ મને અહીંયા કોબી સમારી આપે છે. મને કે મમ્મા તું થોડીક બેસ, મેં તને સાફ કરી આપું. મને સાફ કરીને આપે, કટ કરીને આપે, એટલે મેં બનાવી દઉં કોબીસનું શાક, રોટલી ને ભાત બનાવવાની છું અને મસાલા છાશ. તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. શ્રુતિ મને થોડી હેલ્પ કરે છે, એટલે થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ અહીંયા મારી સબ્જી પણ મેં બનાવીને રેડી કરી દીધી છે. એમ તો થાય છે, થઈ જ જવાની છે. અને આ તરફ ભાત થઈ રહ્યો છે, રોટી થઈ ગઈ છે. તો ચાલો થોડી વાર પછી મારી રસોઈ પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ ભૂખ લાગી છે અને વાગી ગયો છે 1:30 પણ હજી હસબન્ડ આવ્યા નથી. ખબર નહીં ક્યારે આવશે. વેટ કરતા છે, આવે એટલે જમીએ. તો થોડુંક આરામ કરીશ. પૈસાને પાછા ડોલારા જોઈશું. થાકી જવાતું છે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે મળીએ થોડી વાર. તો પાણી આવી ગયું છે, પાણી ભરી લઈએ. બધું ખાલી છે. અને જે ફ્રેન્ડ્સ, મમ્મા પાછળ પાણી ભરે છે ને અહીંયા મેં કેક બનાવું છું, મેંગો ફ્લેવરવાળી. તો મેં કેક બનાવું તે જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ, મમ્મા હમણાં પાછળ પાણી ભરીને આવીને હમણાં કચરા પોતું કરે છે. મારા રવિવારની રજા જો ફ્રેન્ડ્સ કેટલી એન્જોય કરું છું મેં. તો ફ્રેન્ડ્સ અહીંયા મારી શ્રુતિ કેક બનાવતી છે. જો હજી નાની નાની છે બનાવી. આજે ખબર નહીં કેમ કેક બનાવવાની ઈચ્છા થઈ ગઈ, તેણે કેક બનાવી છે, મેંગો કેક. અને મારું તરફ બધું પોતું થઈ ગયું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, પોતું તો થઈ ગયું અને પવન પણ બહાર બહુ આવતો છે. અને ચાલો હવે અહીંયા બહુ બધા કપડાં પડેલા છે. ચડ્ડી બંધ છે. તો તરફ મારા કપડાં બહુ બધા પડેલા છે. હવે ઘડી કરી દઉં. થોડાક કપડાં બહાર છે એને પણ લઈ લઉં. ચાલો કપડાં આ તરફ હસુને રૂમાલ પછીથી ધોઈને નાખ્યો છે, પણ હજી ગીલો છે એટલે એને રહેવા દઉં. અને બીજા કપડાં અંદર લીધા છે. તો ચાલો કપડાં આટલા બધા ઢગલો વાળીને મીકા છે. હવે
ઘડી કરી દો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારા કપડાં ઘડી કરીને રેડી થઈ ગયા છે ને આ બાજુ શ્રુતિની કેક પણ બનીને રેડી થઈ ગઈ છે, પણ એને ઠંડી થતાં વાર લાગશે. હમણાં જ પોતું માર્યું ને આને પાણી કરી દીધું નીચે. ખોલીને બતાવ. તો જો ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત દેખાતી થઈ ગયેલી છે, ખાલી થોડી વાર લાગશે. શ્રુતિની કેક રેડી છે. હવે ખબર નહીં ક્યારે ઠંડી થાય ને ક્યારે ખવડાવે. તો ચલો ફ્રેન્ડ્સ, આજના મારા વિડીયોમાં એટલું જ હતું. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ. અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય.